તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? તમારું સ્વાગત છે આપણા આજના નવા વ્લોગમાં. ને આજના વ્લોગની સ્ટાર્ટિંગ કરી છે આપણે સવારના 5:30 વાગ્યાથી, અને એ પણ સાયકલિંગથી. ઘણા દી થઈ ગયા ભાઈ સાયકલિંગ નથી કરી, તો મેં વિચાર્યું કે ચાલો વહેલા ઉઠી ગયા સાયકલિંગ કરતા આવી. તો ભાઈ સવારના આપણે સાયકલિંગ કરીને આવતા રહ્યા છીએ, અને હજુ મારે ખ્યાલથી 6 નથી વાગ્યા. હા ભાઈ, 6માં હજી 13 મિનિટની વાર છે. લગભગ આપણે 5:30 વાગે ગયા હતા, અને થોડા 2-3 કિલોમીટર સાયકલિંગ કરીને પાછા આવતા રહ્યા, કેમ કે ઘણો ટાઈમથી આપણે આખી નથી. તો શરૂઆતમાં મતલબ કે સ્ટાર્ટિંગ આપણે કરી છે થોડીક સાયકલ આંકવાનું, તો ભાઈ એટલું જ આંકાય, કેમ કે વધારે આંકવા જાય તો પછી પ્રોબ્લેમ થઈ પડે, કેમ કે શ્વાસ ચડી જાય અગર લોંગ આપણે આંકવા જાય. અને પાછું આજે આપણે ખેતરે પણ જવાનું છે, થોડું કામ છે ખેતર બાજુ. આજ વહેલા ઉઠી ગયા હતા, મેં કીધું ચાલો સાયકલિંગ કરતા આવી. અત્યારે દોસ્તો આપણે આવી ગયા છીએ ખેતરે, અને જેમ તેમ કરીને આપણે આપણી જે બાઇક છે તે આ સેટે લઈ આવ્યા છીએ શેક ત્યાંથી. અને વચમાં ભાઈઓ પાકું પોસે આપણું જ છે, આપણું જ ખેતર છે. લાઈન બની ગઈ સીધી ચીલાની. હવે બાઇક વર્તા આમાંથી જ લઈ જવી પડશે. A few minutes later. અત્યારે ભાઈ બપોરના વાગે છે 12:30, અને બાઇક પડી છે ભાઈઓ તડકે યાર. તો તમે સમજી શકો છો કે કેટલી ગરમ હશે આ. અને ખેતરે થોડું કામ હતું એટલે આપણે આવ્યા હતા. તો ભાઈઓ સામે જુઓ, સામે ઘરની ટાંકી માથે બેઠો છે વાંદરો. પણ ફોનથી એટલું ઝૂમ નથી થતું, પણ કેમેરાથી આપણે રેકોર્ડ કરી રહ્યા. આ બેઠો. ભાઈ આપણે ઉર્વશીને વાંદરો દેખાડી, પણ દેખતી નહીં. એવો બેઠો છે સામે, તાની હોમ બેઠો, સામે બેઠો, ઓ બેઠો સામે. એ કેવરું વાંદરો ક્યાં? આને વાંદરો હજી સુધી દેખાણ્યો નથી. ક્યાં હે, ક્યાં હે? નથી દેખ્યો ને તે હજી સુધી ની. પડી જાય ભાઈઓ. બહાર વરસાદ ચાલુ પડ્યો છે, ને અત્યારે મેં મોબાઈલની લાઇટ ચાલુ કરી દીધી, તો તે લાઇટમાં ભાઈઓ આ જીવડો આવ્યો, ડ્રેગન ફ્લાય. અલગ ટાઈપનું છે, પણ ઉડી ગયું. ક્યાં ગયું? નેવાલો મળી ગયા, નેવા. ઓશિતાનો ભાઈ ચાલુ થઈ ગયો, અને લાઇટ ગઈ છે અત્યારે. રાતના લગભગ 7:30 થાય રહ્યા. વરસાદની અમે જરૂર જ હતી, ગરમી થતી હતી બહુ. ને આજ ખેતરે ગયા હતા ભાઈ, એટલી ગરમી હતી વાત જ ના કરો.